વાત ગીર સોમનાથની કરવી છે। ગીર સોમનાથમાં જે કરુણાંતિકા સર્જાઈ અને એ ઘટના સાંભળીને દરેકના ચહેરા પર જે શોક દેખાય તે પ્રકારની ઘટના ગીર સોમનાથમાં સામે આવી છે અને તે પિતા પર રીતસરની ફટકાર અત્યારે વરસાવવામાં આવી છે। આખરે શું ઘટના ઘટી, શા માટે પિતા પર ફટકાર વરસાવવામાં આવી રહ્યો છે, આ અંગે વધુ માહિતી મેળવીએ પ્રીતિ પાસેથી। પ્રીતિ, બિલકુલ અંકિત, ગીર સોમનાથના જે વાડી વિસ્તાર છે, જે ધાવા ગામ આવેલું છે, ત્યાં એક એવી ઘટના બની છે કે એક પિતાએ જ, એક સગા પિતાએ જ પોતાની 14 વર્ષની બાળકીની જે 8મી નવરાત્રિ હતી કે જ્યાં એક તરફ મા દુર્ગાની પૂજા થઈ રહી હતી, લોકો માતાજીના દિવસની ઉજવણી કરી રહ્યા હતા અને બીજી તરફ જે ઘરમાં લક્ષ્મીરૂપ તેની દીકરી હતી તેનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી અને તેને પછી એક કોથળામાં છુપાવી દીધી હતી। કારણ એ બહાર આવી રહ્યું છે કે પાખંડી તાંત્રિક ઉપર અંધશ્રદ્ધા રાખીને આ પિતાએ પોતાની દીકરીની બલિ ચડાવી નાખી અને ત્યારબાદ એ જે લાશ હતો, જે કોથળો હતો, તે તાંત્રિક સામે લઈ ગયો હતો અને ત્યારબાદ તાંત્રિકે તંત્ર વિદ્યા કરી, મંત્ર બોલ્યા, પરંતુ સંજીવની બૂટી તેની પાસે નથી, કારણ કે તે દીકરીને જીવતી ન કરી શક્યો। ત્યારબાદ પિતા ડરી ગયો અને ત્યારબાદ લાશને ક્યાંક તેના અંતિમ સંસ્કાર પણ કરાવી દીધા હતા। ગામ લોકોમાં એવી વાત તેણે ફેલાવી હતી કે મારી દીકરીને ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું છે, પરંતુ આટલા દિવસ બાદ હવે જ્યારે પરિવારજનો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે એ વાતનો ખુલાસો થયો છે કે તેના પિતાએ તેની હત્યા કરી નાખી હતી। એક પાખંડીએ તેને કહ્યું હતું કે ભગવાન તારા પર રાજી થશે જો તું બલિ ચડાવીશ તો, પરંતુ ભગવાન તો રાજી ન થયા, પરંતુ તે પિતાએ પોતાની દીકરી ગુમાવી દીધી। અત્યારે પોલીસ અને તલાલા મામલતદાર દ્વારા માતા પિતા અને ગામ લોકોની પૂછપરછ કરવામાં આવી છે। ગામ લોકો દ્વારા અને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તાંત્રિકે તેને અંધશ્રદ્ધામાં રાખી અને પોતાના કહેવાય કે પાખંડનો ભોગ બનાવ્યો અને પોતાની દીકરીને જ પિશાચી પિતાએ મોતને ઘાટ ઉતારી દીધી છે। જી પ્રીતિ, આભાર સમગ્ર માહિતી આપવા માટેના। આ સમગ્ર મામલાને લઈને પોલીસ ફરિયાદ પણ થઈ છે। પોલીસ અધિકારીનું હવે આ સમગ્ર મામલામાં શું કહેવું છે, તપાસ કઈ રીતે અત્યારે કરવામાં આવી રહી છે, શું વધુ માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે, પોલીસ અધિકારીએ શું કહ્યું, સાંભળો। પોલીસની ટીમ 2 દિવસથી તલાલામાં છે કે એક ઘરમાં એક દીકરીની બલિ ચડાવવામાં આવી છે, પણ આ સંપૂર્ણપણે પ્રાઇમરી વિગત છે। જ્યાં સુધી એને ઓથેન્ટિકલી અમે વેરીફાઈ નહીં કરી લઈએ ત્યાં સુધી એમાં વધારે આપણે નહીં કહી શકું। પોલીસ એની ઇન્વેસ્ટિગેશન પ્રોપર કરી લે પછી આપણે ડિટેલ આપીશું। પોલીસની ટીમો ત્યાં અલગ અલગ જગ્યાએ કંઈ આજુબાજુ ડૉક્ટર્સમાં વગેરે સર્ચ કરી રહી છે અને એના આધારે અમે આપને ફાઇનલ કહી શકીશું। સમાચારો તરફ આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। સરકારી કર્મચારીઓનો આ મહિનાનો પગાર જે છે તે તેમને વહેલો મળી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ રાજ્ય સરકારના કર્મચારીઓની વાત કરીએ ને પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓની વાત કરીએ તો તેમને પણ 78 દિવસનું બોનસ જે છે તેની જાહેરાત અત્યારે સરકાર દ્વારા કરવામાં આવી છે અને તે 78 દિવસનું બોનસ જે છે તે પણ તેમને મળવાનું છે। રાજ્ય સરકારના કર્મચારીઓને આખરે કયા પ્રકારની રાહત મળવાની છે, શા માટે સારા સમાચાર તેમના માટે છે, વધુ માહિતી મેળવીએ કૃષ્ણા પાસેથી। કૃષ્ણા, જી બિલકુલ અંકિત, એક તરફ જ્યારે ચૂંટણી પહેલાં અલગ અલગ આંદોલનો આપણે જોઈ રહ્યા છીએ, શિક્ષકો આંદોલન કરી રહ્યા હતા, આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા હતા, આશા વર્કર્સ હજુ પણ સરકારને ભીંસમાં લઈ રહી છે। આ તરફ સરકારી કર્મચારીઓ માટે સરકાર દ્વારા એક સારા સમાચાર આપવામાં આવ્યા છે। સરકારી કર્મચારીઓના હિતમાં એક નિર્ણય લેવાયો છે અને ઓક્ટોબર મહિનાનો પગાર દિવાળી પહેલાં જ થઈ જશે। 17 અને 18 અને 19 તારીખે આ પગાર જમા થઈ જશે તેવી જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત 6 લાખ કર્મચારીઓ અને પેન્શનર્સને તેનો લાભ મળશે। અને એક મહત્વપૂર્ણ જાહેરાત એ કરવામાં આવી છે કે છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષકો પોતાની અલગ અલગ માંગણીઓને લઈને જે લડત ચલાવી રહ્યા હતા, હડતાળ કરી રહ્યા હતા, રજૂઆત કરી રહ્યા હતા, તેનો સુખદ અંત આવ્યો છે। કારણ કે નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકો કે જેઓ ગ્રેડ પે માટે લડી રહ્યા હતા તે શિક્ષકોને ₹4200 ગ્રેડ પે આપવામાં આવશે। તહેવારો પહેલાં આ સારા સમાચાર તેમને આપવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે સરકાર અને એમ્સ સ્કૂલ બોર્ડનો પણ આ મામલાને લઈને આભાર માન્યો છે। આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકારી કર્મચારીઓ માટે, જેમાં 11,27,000 રેલવે કર્મચારીઓને બોનસનો લાભ મળશે। આ જાહેરાત કરવામાં આવી છે। આપણને ખબર છે કે દર વર્ષે દિવાળી પહેલાં આ જાહેરાત કરાતી હોય છે સામાન્ય રીતે, તેમાં 78 દિવસનું બોનસ આપવાનો પણ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। પૂર્વોત્તરના વિકાસ માટે 6,600 કરોડની ફાળવણી કરવામાં આવી છે। આ એક ક્ષેત્ર માટેના વિકાસની વાત છે જે જાહેરાતો કરાઈ છે કેન્દ્ર સરકાર દ્વારા એમાં, અને તેલ કંપનીઓને 22,000 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે। અનેક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત મલ્ટિપલ કોઓપરેટિવ સોસાયટી સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે। આ અલગ અલગ જાહેરાતો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરાઈ છે।
જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ ઉપરાંત રાજ્યમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 23 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપી દીધા છે અને તેવામાં અમદાવાદ મહાનગરપાલિકાને પણ નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે। આખરે કોનું નામ અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જાહેર થયું છે, આ ઉપરાંત અન્ય કયા જે આઈએએસ અધિકારીઓ છે તેમની બદલીના આદેશ અપાયા છે, આ અંગે વધુ માહિતી મેળવીએ હિરેન રાવલ પાસેથી। હિરેન, ચૂંટણી પંચના નિયમ પ્રમાણે છેલ્લા 3 વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવે છે અથવા તો માતૃ જિલ્લો છે અથવા તો જરૂરિયાત છે એવા કલેક્ટરોને અથવા તો તમામ અધિકારીઓને બદલી કરવા માટેની સૂચના હતી અને એના ભાગરૂપે સામાન્ય વહીવટ વિભાગે 23 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરી છે, જેમાં મોટાભાગના જિલ્લા કલેક્ટરો અને ડીડીઓનો એની અંદર સમાવેશ થાય છે। અમદાવાદ કોર્પોરેશનમાં ખાલી પડેલી કમિશનરની જગ્યા પર એમ થેન્નાન્સર જીઆઈડીસીના એમડી હતા, તેમને મૂકવામાં આવે છે। તો જીઆઈડીસીના એમડીની ખાલી જગ્યાનો વધારાનો ચાર્જ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને સોંપવામાં આવ્યો છે। એ જ પ્રકારે અમદાવાદ કલેક્ટર તરીકે કાર્યરત સંદીપ સાગલેને ગાંધીનગર કોર્પોરેશનમાં મૂકવામાં આવે છે। તો ગાંધીનગર કોર્પોરેશનમાં કમિશનર તરીકે કાર્યરત ધવલ પટેલને અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકે તેમની બદલી કરવામાં આવી છે। ટ્રાઇબલ કમિશનર તરીકે દિલીપ રાણા ફરજ બજાવતા હતા, તેમને કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે। તો એ જ પ્રકારે કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે પ્રવીણા ડીકે હતા, તેમને ગાંધીનગર કલેક્ટર તરીકે તેમની બદલી કરવામાં આવી છે। આ જ પ્રકારે સચિવાલયમાં પણ કેટલાક અધિકારીઓને મૂકવામાં આવ્યા છે અને જે ગુજરાત કેડરના ગયા વર્ષે જેમને આઈએએસ તરીકેના પ્રમોશન મળ્યા છે એવા અધિકારીઓને પણ ડીડીઓ અને કલેક્ટર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે। હજુ આગામી 2 થી 3 દિવસમાં અન્ય બાકી આઈએએસ સિનિયર અધિકારીઓ અને આઈપીએસ અધિકારીઓની બદલીના પણ આદેશો થશે। જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ ઉપરાંત હાઈકોર્ટની વાત કરીએ તો હાઈકોર્ટ દ્વારા જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સોગંદનામું આજે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું, જે સોગંદનામાને લઈને આખરી ટકોર અમદાવાદ મહાનગરપાલિકાને કરી છે અને તે છે ફાયર સેફટીને લઈને। આખરે ફાયર સેફટીને લઈને શું ટકોર કરવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકાને હાઈકોર્ટ દ્વારા, આ અંગે વધુ માહિતી મેળવીએ દિવ્યા પાસેથી। દિવ્યા, અંકિત, રાજ્યમાં હજી પણ ફાયર સેફટીનો અભાવ છે, જે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આજે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું, જેમાં કેટલીક 100થી પણ વધારે કોમર્શિયલ બિલ્ડિંગો છે, હોસ્પિટલો છે કે જ્યાં હજી પણ ફાયર સેફટીનો અભાવ છે અને આ બાબતની જાણ કોર્ટને થતાં જ કોર્ટે પણ આકરું વલણ દાખવ્યું હતું અને કહ્યું છે કે જ્યાં પણ જે પણ જગ્યાએ ફાયર સેફટીનો અભાવ દેખાય છે તો કોર્પોરેશન દ્વારા આકરા પગલાં લેવામાં આવે, એટલે કે જ્યાં વીજ કનેક્શન કે પાણીના કનેક્શન કાપવાની જો ફરજ પડે તો તે પણ કરવાની ફરજ પૂરી પાડો। પરંતુ રાજ્યમાં ફાયર સેફટીની જે બાબત છે તેમાં અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારની કોમર્શિયલ બિલ્ડિંગો, હોસ્પિટલો, શાળા, કોલેજોમાં પણ ફાયર સેફટીનો જે અભાવ છે તે સાંખી નહીં લેવામાં આવે, આકરામાં આકરા પગલાં અપનાવવા પડે તો પણ અપનાવો, જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોગંદનામા પર કોર્ટે મૌખિક ટકોર કરી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। સમાચારો તરફ આગળ વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। બેટ દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસોથી જે ડેમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ત્યાં પહોંચ્યા છે। રાજ્ય સરકાર દ્વારા બેટ દ્વારકામાં જે મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે તેનું નિરીક્ષણ કરવા માટે જેપી નડ્ડા ખાસ હાલ ત્યાં પહોંચ્યા છે। તેની તસવીરો આપની ટીવી સ્ક્રીન પર સીધા આપ જોઈ રહ્યા છો। બોટમાં બેસીને ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ પણ તેમની સાથે હાલ ઉપસ્થિત છે, જેઓ પણ આ જે કામગીરી છે તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ આ સમીક્ષા માટે ત્યાં પહોંચી રહેલા જોવા મળી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી અહીં મેગા ડેમોલેશન જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે, જેને લઈને આ જે નિરીક્ષણની કામગીરી જે છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। વધુ માહિતી આપશે મનીષ પુરોહિત। જી મનીષ। અંકિત, 2 દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદી કહેતા હતા કે ચૂપચાપ સફાચટ, અને એવી રીતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવી રીતે અચાનક જ જે ગેરકાયદેસર દબાણો થયા છે અને એના પહેલાં જે ગુજરાતના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે પાકિસ્તાનના કેટલાક લોકોના અહીંયા બેટ દ્વારકાની આસપાસમાં કબજો જમાવીને બેઠેલા તત્વોનો સાથ છે, કારણ કે અહીંયા જે છે મુસલમાન જે મોટાભાગના લોકો છે જે આ બોટના માલિક છે, જે બેટ દ્વારકાથી દ્વારકા વચ્ચે સફર કરાવે છે ને આ બધાની વચ્ચે એ લોકો જ્યારે આપણો તહેવાર હોય છે ત્યારે બેફામ લૂંટ ચલાવતા હોય છે। આ ઉપરાંત એની સાથે સાથે એ પણ વાત આવી હતી કે મોટા પાયે જે ગેરકાયદેસર બાંધકામ થયા હતા, દબાણો થયા હતા, એના પર એ લોકોનો કબજો હતો અને ખાસ કરીને લવ જેહાદ નામની જે ઘટનાઓ ગુજરાતમાં થઈ રહી છે એની પાછળ પણ ત્યાંથી દોરી સંચાર થતો હોવાની પણ એક સીધી રીતે આરોપ હતો। આ તમામે તમામ ઘટનાક્રમ વચ્ચે પ્રધાનમંત્રી મોદીનું એક નિવેદન કે ચૂપચાપ સફાચટ, અને ત્યારબાદ આજે ગૌરવ યાત્રા જ્યારે સવારે મહેસાણામાં આ તમામ મોટા નેતાઓ ભારતીય જનતા પાર્ટીના જેપી નડ્ડા સહિતના કેન્દ્રીય મંત્રીઓ પણ એમાં હાજર હતા, એ તમામ લોકો અત્યારે દ્વારકા નગરીમાં પહોંચ્યા છે, ત્યાં બોટમાં બેસીને અહીં નિરીક્ષણ કરી રહ્યા છે। એ જગ્યાઓનું પણ નિરીક્ષણ થઈ રહ્યું છે જ્યાં ગેરકાયદેસર
દબાણોનો મોટા પાયે રાફડો થયેલો હતો, એના પર બુલડોઝર ફરી વળ્યું છે, દાદાનો એ બુલડોઝર, અને અનેક સવાલોની સાથે સાથે એ તમામની બોલતી બંધ કરી દેવા માટે પણ પૂરતું હતું કે જે ગેરકાયદેસર દબાણો કરીને બેઠા હતા, જે ગેરકાનૂની રીતે પોતાની દુકાનો, ઘરો અને બાંધીને ઘણા સમયથી એમને અડ્ડો જમાવ્યો હતો, એના પર બુલડોઝર ફર્યું હતું. ને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના સમયમાં આ પ્રકારે એક સીધી રીતે પોલિટિકલ ગેઇનિંગ લેવાના પણ પ્રયાસો દેખાઈ રહ્યા છે, કારણ કે આખું ભારતીય જનતા પાર્ટીનું આજનું ગુજરાતનું નેતૃત્વ ત્યાં દ્વારકામાં છે. ખાસ કરીને જેપી નડ્ડા પણ ત્યાં હાજર છે, ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ પણ મોટા ત્યાં હાજર છે, ને બોટમાં બેસીને તેનું નિરીક્ષણ થઈ રહ્યું છે. અંકિત. જી મનીષા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. એટલે કે કરોડો રૂપિયાની જે મિલકત છે તે ભોંય ભેગી કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કાર્યવાહી જે બેટ દ્વારકામાં છે તે ચાલી રહી છે, ને અત્યારે પણ આ કાર્યવાહીના નિરીક્ષણ માટે ભારતીય જનતા પાર્ટીની તમામ જે ફોજ છે, તમામ જે નેતાઓ છે તે નિરીક્ષણ માટે ત્યાં પહોંચી રહ્યા છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો રાજ્યમાં આજે પણ ઘણી બધી જગ્યાએ વિરોધનો વંટોળ જોવા મળ્યો. ક્યાંક આશા વર્કર બહેનોનો વિરોધ જોવા મળ્યો, ક્યાંક જે રેલવેના કર્મચારીઓ છે તેમનો વિરોધ જોવા મળ્યો. રાજ્યમાં આખરે અલગ અલગ જિલ્લાઓમાં કયા પ્રકારે વિરોધનો વંટોળ જોવા મળ્યો, કયા સંગઠનો દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે, શું છે તેમની માંગો, આ તમામ બાબતે વધુ માહિતી મેળવીએ કશ્યપ જોશી પાસેથી. કશ્યપ. ચૂંટણી નજીક છે અને તેને લઈ અને અલગ અલગ સંગઠનો છે પોતાની માંગ પૂર્ણ કરવા માટે થઈ અને આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. અને આજે પણ અનેક જગ્યાઓ પર રાજ્યમાં આંદોલન થતા નજરે પડ્યા અને સરકાર સામે સૂત્રોચ્ચાર થતા પણ નજરે પડ્યા હતા. બરોડા અને રાજકોટમાં રેલવેના કર્મચારીઓ છે પોતાની પડતર માંગણીઓ છે તેને લઈ અને વિરોધ નોંધાવ્યો હતો. ડીઆરએમ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો આ તરફ ભારતમાલા પ્રોજેક્ટ છે તેનો વિરોધ ચિલોડા સર્કલ ખાતે થયો હતો અને ત્યાં હાઈવે ઉપર જ ધરણા છે તે તેમના દ્વારા યોજવામાં આવ્યા હતા. તો આ તરફ આશા વર્કર બહેનો છે તે પોતાની માંગ સાથે ગાંધીનગરમાં વિરોધ કરી રહી હતી અને વિધાનસભા તરફ તેમણે કૂચ કરી હતી. તો અનંત પટેલ ઉપર જે હુમલો થયો હતો તેને લઈને પણ મોટી સંખ્યામાં આદિવાસીઓ છે તે હાઈવે ઉપર પહોંચી ગયા હતા અને હાઈવે ચક્કાજામ કર્યો હતો અને તેમના દ્વારા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી આ રીતે જ ચક્કાજામ થતા રહેશે. જી કશ્યપ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ. એક તરફ કોંગ્રેસ જે છે તે પરિવર્તન યાત્રા રાજ્યમાં કાઢી રહી છે, તો તેની સામે ભારતીય જનતા પાર્ટીએ આજે ઉત્તર ગુજરાતથી ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરી છે. આખરે કોના દ્વારા આ યાત્રાની શરૂઆત કરવામાં આવી, ભારતીય જનતા પાર્ટીના કયા શીર્ષસ્થ નેતાઓની હાજરી સાથે આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, આ અંગે વધુ માહિતી મેળવીએ પ્રતિપાલ પાસેથી. પ્રતિપાલ. જી ચોક્કસ. જેમ કે જ્યારે પણ અલગ અલગ ઇલેક્શન આવતા હોય છે ત્યારે અલગ અલગ પક્ષો દ્વારા યાત્રાની શરૂઆત કરવામાં આવતી હોય છે. આની પહેલાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી હતી, ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા પણ જન સંવેદના યાત્રા કાઢવામાં આવી હતી. હવે જ્યારે વિધાનસભાના ઇલેક્શન નજીક આવી રહ્યા છે, ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે અને ગૌરવ યાત્રાની જે શરૂઆત છે તે ઉત્તર ગુજરાતથી કરવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા તેઓના દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે. જેપી નડ્ડા સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ જે દિગ્ગજ નેતાઓ છે, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ તેઓની સાથે ઉપસ્થિત હતા, રજની પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ તેઓની સાથે હાજર હતા અને ઉત્તર ગુજરાતમાંથી માતા બહુચરાજીના આશીર્વાદ તેઓએ લીધા હતા અને ત્યાંથી આ યાત્રાની શરૂઆત અત્યારે હાલમાં કરાવવામાં આવી છે. અને અલગ અલગ જે 182 બેઠકો છે વિધાનસભાની, તે તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની જે આ ગુજરાત ગૌરવ યાત્રા છે તે ફરવાની છે. ત્યારબાદ જે જેપી નડ્ડા છે તેઓ દ્વારકા પણ પહોંચ્યા હતા. દ્વારકા અત્યારે હાલમાં તેઓ બેટ દ્વારકા પણ છે, તો ત્યાંથી પણ ચોક્કસથી ગૌરવ યાત્રાની શરૂઆત તેઓના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ અમિત શાહ પણ આવવાના છે, તેઓના દ્વારા પણ ગૌરવ યાત્રાની શરૂઆત કરવાની છે. જ્યારે પણ વિધાનસભાના ઇલેક્શન આવે છે, કોઈ પણ રાજ્યમાં આવતા હોય છે ત્યારે અલગ અલગ યાત્રાઓ નીકળતી હોય છે, જેમાં લોકો સાથે સીધો જ સંપર્ક કરવાની જે અલગ અલગ પક્ષના નેતાઓ હોય છે તે ડાયરેક્ટ તેમનો કોન્ટેક્ટ કરતા હોય છે અને કઈ રીતે વધારે મત અંકે કરી શકાય તેને લઈને તેઓ સીધું સૂચન કરતા હોય છે. જી પ્રતિપાલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ. ધારાસભ્ય અનંત પટેલ પર જે હુમલો કરવામાં આવ્યો તે હુમલા બાદ તેમના સમર્થકો જે છે તે સતત વિરોધ કરી રહ્યા છે, પરંતુ હવે અમિત શાહનો જ્યારે કાર્યક્રમ આવી રહ્યો છે ત્યારે અનંત પટેલ દ્વારા તેમના સમર્થકોને કહેવામાં આવ્યું છે કે આંદોલનને વેગ હવે થોડો થોભાવે અને 2 દિવસ બાદ આ આંદોલનને ફરી એકવાર વેગ આપે. અનંત પટેલ દ્વારા તેમના સમર્થકોને શું કહેવામાં આવ્યું સાંભળી લઈએ. આપણી લડાઈ અન્યાયના વિરોધમાં ન્યાયની છે અને આપણે આપણી લડાઈ ચાલુ રાખીશું, પરંતુ આપણે કોઈ અનિચ્છનીય કામ ન કરીએ એ પણ જોવાનું છે. મારી તબિયત સુધારા પર છે, મને જે ફ્રેક્ચર થયું છે એ પણ અત્યારે સુધારા પર છે. આપણે ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખીને કોઈ પણ જાતનો કાંકરી ચાળો કર્યા વગર, કોઈ પણ જાતની ધાંધલ ધમાલ કર્યા વગર આપણે ન્યાય મેળવવા માટે
ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલનો કરવાના છે, પરંતુ હાલમાં આપણા દેશના ગૃહમંત્રી પણ આવે છે. આપણે એમની પાસે પણ ન્યાયની આશા રાખવાની છે અને શાંતિથી અને શાંતિ માહોલમાં આપણે હવે 1-2 દિવસ પછી આપણા કાર્યક્રમો કરીશું. આનંદ પટેલે તેમના તમામ સમર્થકોને કહ્યું કે 2 દિવસ બાદ આ જે સમર્થન જે છે તેઓ આનંદ પટેલને આપે, પરંતુ હાલ ગૃહમંત્રીના કાર્યક્રમને લઈને જે આંદોલન કરવાનું છે તેને થોભાવવાની વાત તેમણે કહી છે. આ ઉપરાંત અહેમદ પટેલની દીકરી મુમતાઝ પણ આનંદ પટેલને મળવા માટે પહોંચી હતી. તે સમયની તસવીરો પણ સામે આવી છે. અહેમદ પટેલની દીકરી જે છે તે આનંદ પટેલને મળવા પહોંચી હતી. તેમના ખબર અંતર પૂછ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી જે ઈજાગ્રસ્ત આનંદ પટેલ છે તેમને સારવાર આપવામાં આવી રહી છે, તેમના ખબર અંતર તેમણે પૂછ્યા હતા. ये कुछ दिन पहले खबर सुनी आनंद भाई की और सुन के बहुत बुरा लगा कि एक चुने गए एमएलए पर इस तरीके का हमला हो सकता है, तो आम जनता का क्या, आपकी सुरक्षा का क्या। पर आज आनंद भाई की खबर पूछने आई और उनका जोश और जज्बा देखकर मुझे अच्छा लगा. कह रहे हैं मैं 2-3 दिन में बाहर आ जाऊंगा. हम चाहते हैं कि जल्दी से जल्दी वो ठीक हो जाए. हमारी शुभकामनाएं और मैं अपील करती हूँ कि दोषियों को सज़ा मिले जल्द से जल्द. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને વિવાદ હવે એકબીજાના સામે આવી ગયા છે, કારણ કે વારંવાર ગોપાલ ઇટાલિયા જે છે તે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે અને તેમના જે નિવેદનો છે તે ચર્ચાને વેગ આપે છે અને વિવાદ પણ જન્માવે છે. આખરે આ વખતે કયા નિવેદનના કારણે અત્યારે ચર્ચાનું ચકડોળ ચઢ્યું છે અને શા માટે વિવાદ અત્યારે સામે આવી રહ્યો છે તે પહેલા સાંભળી લઈએ. મારી તમારી માતા બહેનોને પણ રિક્વેસ્ટ કરવી જોઈએ કે હે મારી માવડીઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ, કથાઓમાં કે મંદિરોમાં તમારું કંઈ વળવાનું છે નહીં. એ શોષણના ઘર છે. જો તમારે તમારો અધિકાર જોતો હોય, આ દેશ ઉપર તમારે શાસન કરવું હોય, સમાન દરજ્જો જોતો હોય, તો કથાઓમાં જે નાચવાના બદલે મારી બહેનો, મારી માવડીઓ આ વાંચો. ભલે કોઈ બીજી પાર્ટીમાં હોય, પરંતુ મારા રાજ્યના નાગરિક તરીકે હું એવું માનું છું કે આ પ્રકારની વિચારધારા બી કઈ રીતે હોય છે. આ પ્રકારની વિચારધારા અને આ વિચારધારા જ્યારે લોકોની સમક્ષ જઈ રહી છે, લોકોમાં ખૂબ મોટા પાયે રોષ છે આ બાબતે. વિધાનસભાની ચૂંટણી નજીક છે ને તેવામાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતાઓના ધામા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે અને ગુજરાતમાં જ્યારે આ મંત્રીઓ હોય ત્યારે કોઈક ને કોઈક બાબતે તેઓ નિવેદન આપવાના. આમ આદમી પાર્ટીને લઈને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું સાંભળીએ. બાજરામાં ડુંડાને દાણા સડે એટલે વૈયા ન હોય ત્યાંથી આવે. એ સિવાય કોઈ દિવસ આપણી સીમમાં ન હોય. ડુંડે કણહલે જ્યારે દાણા સડે એટલે વૈયા આવે. ગુજરાતના બજેટને જોઈને આ વૈયાઓ ગુજરાતની ધરતી ઉપર ઉતરવાની કોશિશ કરી રહ્યા છે. ગોફણ લઈને ઉભા રહેજો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વારંવાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભળાઈ રહે તેને લઈને વારંવાર નિવેદન આપતા હોય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે બની રહે તે માટે પણ નિવેદન આપતા હોય છે. ત્યારે આ વખતે ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવનારા જે યુવકો છે તેમને લઈને તેમણે નિવેદન આપ્યું છે. તેમના માતા પિતાઓને પણ તેમણે ટકોર કર્યું છે. આખરે હર્ષ સંઘવી દ્વારા શું કહેવામાં આવ્યું સાંભળીએ. આ મારો દીકરો છે, આ તો હું કાર્યકર્તા છું, આ છું, પેલો છું, આ વેપારી છું, મારો દીકરો છે ને છોડી લો. કોઈ બી વેપારી હશે, ગમે તેવો ચમરબંધી હશે, એમનો દીકરો જો આ શહેર માટે દૂષણ હશે, જો એના મોજશોખમાં મારા શહેરના નાગરિકોને તકલીફ પડતી હશે, તો હું આપને સૌને આજે ખુલ્લામાં કહું છું કે એને છોડાવવા માટે વકીલોએ બહુ મહેનત કરવી પડશે, તોય છૂટશે નહીં. એ પ્રકારની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. એટલે તમામ પરિવારોને હું વિનંતી કરું છું કે આપ આપણા બાળકોને બાઇકની ચાવી આપો ત્યારે એને 100% શીખવાડજો કે શહેરના રોડો એ તમારા રેસિંગ ટ્રેક નથી, એ તમારા મોજ શોખ માટે આ રોડો નથી બનાવ્યા. શહેરના રોડો એ તમામ રાહદારી માટેની વ્યવસ્થા માટે બનાવેલા છે.
સમાચાર તરફ આગળ વાત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને ખાસ સૌરાષ્ટ્રના કેન્દ્રિત હશે તેમનો પ્રવાસ. સૌરાષ્ટ્રમાં આખરે ક્યાં ક્યાં તેઓ જવાના છે અને કયા કયા કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે, કયા 2 દિવસ આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, આ અંગે વધુ માહિતી મેળવીએ મયુર સોની પાસેથી. મયુર. બિલકુલ અંકિત, સૌરાષ્ટ્ર કેન્દ્ર સ્થાને છે અને ફરી એક વખત નરેન્દ્ર મોદીની નજર સૌરાષ્ટ્ર ઉપર છે. આ વખતે તેઓ રાજકોટ અને જૂનાગઢ આ 2 શહેરો છે તેની અંદર જવાના છે. સૌથી પહેલા આપણે રાજકોટની વાત કરી દઈએ તો રાજકોટથી જ નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી. અહીંથી તેમણે પહેલી ચૂંટણી લડી હતી અને જામકંડોળાના યાત્રા અને પ્રવાસ દરમિયાન તેને આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. રાજકોટની અંદર અનેક એવા વિવિધ પ્રકલ્પો છે જેનું લોકાર્પણ તેઓ કરવાના છે. સાથે સાથે જંગી જનસભાને પણ તેઓ સંબોધવાના છે. રાજકોટ એરપોર્ટથી લઈને જનસભાનું જે કેન્દ્ર છે રેસકોર્સ ખાતે એ 1.5 કિલોમીટરનો રોડ શો છે એ પણ વડાપ્રધાન કરવાના છે. સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ એવું ખોડલધામ છે કે જ્યાં નરેન્દ્ર મોદી ધજા ચડાવી શકે છે. આ માટે ખોડલધામ સમિતિના જે ચેરમેન છે, ટ્રસ્ટીઓ છે, એઓ વડાપ્રધાનને સત્તાવાર રીતે આમંત્રણ પાઠવવાના છે. જો શક્ય હશે તો 19 અને 20 આ 2 દિવસ છે એ દરમિયાન તેઓ સમય આપશે અને ખોડલધામ ખાતે તેઓ દર્શન કરશે, મા ખોડલના આશીર્વાદ લેશે અને સાથે સાથે રાજકોટની અંદર પણ તેઓ કાર્યક્રમમાં ભાગ લેશે. બીજી સૌથી મહત્વની વાત એ છે કે જો 19 તારીખે કાર્યક્રમ નહીં થાય તો આગામી દિવસોની અંદર પણ તારીખ નક્કી થઈ શકે છે. આ માટે સૌથી મોટું કારણ એ આપવામાં આવી રહ્યું છે કે વિધાનસભાની જે ચૂંટણી છે તેની અંદર સૌરાષ્ટ્રની 48 પૈકીની 15 બેઠકો છે તેના ઉપર લેઉવા પટેલ સમાજનું પ્રભુત્વ છે અને એટલા માટે તેઓ ખોડલધામ જઈ શકે છે. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ ઉપરાંત વાત જમ્મુની કરીએ તો જમ્મુમાં વોટર લિસ્ટને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય એ છે કે 1 વર્ષથી વધુ સમય જો કોઈ પણ વ્યક્તિ જમ્મુમાં રહ્યો હશે તો તે વોટ કરી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી મેળવીએ अजय यादव पास से. अजय. देखिए निश्चित तौर पे अंकित, जिस तरह से गुजरात और हिमाचल प्रदेश में विधानसभा चुनाव को लेकर के हलचल काफ़ी तेज है, उसी तरह की सक्रियता जम्मू कश्मीर में भी देखने को मिल रही है. हालांकि पिछले दिनों जब गृह मंत्री अमित शाह वहां पे गए थे तो पहाड़ी कम्युनिटी को आरक्षण देने की बात गुर्जर कम्युनिटी के साथ की थी और तभी ये संकेत दिया था कि जम्मू कश्मीर में विधानसभा चुनाव जल्द होंगे. लेकिन आज जो सबसे अधिक चर्चा हो रही है उसकी वजह यह है कि जम्मू रीजन की तरफ से या जम्मू की तरफ से जो डिप्टी कमिश्नर है उनकी तरफ से अनाउंसमेंट किया गया है कि जो भी लोग जम्मू रीजन में 1 साल से ज़्यादा समय से रह रहे हैं वो अपने मताधिकार का प्रयोग कर सकते हैं. और खासकर इसके लिए तहसीलदारों को निर्देश दिया गया है कि जो भी व्यक्ति वोटर लिस्ट में अपना नाम जुड़वाना चाहता है, संबंधित डॉक्यूमेंट जो है वोटर लिस्ट के लिए जो जरूरी है वो डॉक्यूमेंट्स तहसीलदार के पास जमा करके अपना वोटर लिस्ट में नाम दर्ज करवा सकता है. लेकिन इसको लेकर के जो बीजेपी को छोड़ करके बाकी पार्टियां हैं उनकी तरफ से आपत्तियां दर्ज की जा रही है. खास करके नेशनल कॉन्फ्रेंस की तरफ से कहा गया है कि दरअसल 25 लाख एक्स्ट्रा वोटर जोड़ने की कवायद है जिसमें भारतीय जनता पार्टी पहले से ही लगी हुई है. उसका वो लगातार विरोध करते रहे हैं और साथ ही साथ नेशनल कॉन्फ्रेंस की तरफ से दावा किया गया है कि भारतीय जनता पार्टी चाहे जो कुछ करे, वे ट्वीट करके कहा गया है कि जो भी कुछ करे लेकिन जीतेंगे वो ही लोग जीतेंगे. तो एक तरह से वो चुनाव से भागेंगे नहीं, इस तरह का बातें भी कही जा रही है. लेकिन जो आज डिप्टी कमिश्नर की तरफ से अनाउंसमेंट किया गया है उसको लेकर के विपक्षी पार्टियां खास करके भारतीय जनता पार्टी को छोड़ करके उनकी तरफ से आपत्तियां दर्ज की जा रही हैं. बात મહેસાણાની કરીએ. મહેસાણામાં એક દુર્ઘટના ઘટી છે. આખરે ક્યાં દુર્ઘટના ઘટી, શું છે સમગ્ર બાબતે વધુ વિગતો ધવલ પટેલ પાસેથી વિગતો મેળવીએ. ધવલ. જી, મહેસાણાના કડીના વિડજ ગામમાં જે દુર્ઘટના થઈ હતી અને તેની અંદર જે ગોગાધામ હતું કાસવા ત્યાંનો એક યાત્રા નીકળી હતી અને તે વિડજ ગામમાં પહોંચી હતી ત્યારે ત્યાં હાથીની ઉપર કનીરામ બાબુ બેઠા હતા દુધરેજ વડવાળા મંદિરના અને જેઓ રબારી સમાજના એક આદર્શ ધર્મગુરુ ગણાય છે. તો ત્યારે જે તેમની ઉપર જે છત્રી લગાવવામાં આવી હતી હાથીની ઉપર તે વીજ ઇલેક્ટ્રિક વાયર નડી ગઈ હતી અને તેને લઈને કરંટ આવ્યો હતો. તેને લઈને હાથી ભડક્યો હતો અને તે દોડવા લાગ્યો હતો. ત્યારે કનીરામ બાપુ નીચે પડી ગયા હતા. જોકે તેઓ યુવાનોની ઉપર પડ્યા હતા અને જમીન ઉપર ન પટકાતા તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. ત્યારબાદ તેમને નિવેદન પણ આપ્યું કે હાલમાં હું સંપૂર્ણપણે સ્વસ્થ છું અને યુવાનોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને મને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. એટલે આમ ઇલેક્ટ્રિક વાયરના કારણે મહેસાણાના વિડજ ગામમાં આ દુર્ઘટના બની હતી કે જ્યાં આગળ તાર અડતાની સાથે જ હાથી ભૂરાયો થયો હતો અને તેના કારણે તે દોડધામ મચાવતી કનીરામ બાપુ નીચે પડી ગયા હતા. જી આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે. આ સાથે વોરમ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.